નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર ખાતે આરટીઓ દ્વારા સતત બીજા દિવસે શાળા અને કોલેજ પાસે વિદ્યાર્થીઓને લઈને આવતા વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। આરટીઓ દ્વારા શહેરની શાળા કોલેજમાં અભ્યાસ કરતા બાળકોની સલામતી, સ્કૂલ કોલેજના વાહનોમાં નિયમ કરતા વધુ બાળકોને બેસાડવા, વાહન ફિટનેસ સહિતની બાબતો અંગે આજે બીજા દિવસે પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું। આરટીઓ ટીમ દ્વારા સ્કૂલ વર્ધી માટેના વાહનોની ચકાસણી કર્યા બાદ નિયમ ભંગ બદલ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી અંગે આરટીઓ ઇન્સ્પેક્ટરે માહિતી આપી હતી। આજ રોજ આજે પણ માનનીય કલેક્ટર સાહેબ તથા આરટીઓ સાહેબની સૂચનાઓ અનુસાર શહેરની વિવિધ સ્કૂલોમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। ચેકિંગ ઝુંબેશનો મુખ્ય ધ્યેય કે વાહનો વિદ્યાર્થીઓની સેફટીના કન્સર્નને ધ્યાનમાં લઈને જે વાહનોમાં વિદ્યાર્થીઓનું પરિવહન થાય છે તે તમામ પ્રકારના વાહનોમાં મોટર વાહન અધિનિયમ પ્રમાણેના દસ્તાવેજ છે કે કેમ, યાંત્રિક વાહનોની યાંત્રિક સ્થિતિ સારી છે કે કેમ, પરમિટ કન્ડિશન તથા એવા ખાનગી વાહનો જેમાં વિદ્યાર્થીઓને બેસાડવાની પરમિશન નથી એવા તમામ પ્રકારના વાહનો વિરુદ્ધ આજે અમે ડ્રાઈવ ગોઠવી અને તેમને પેનલ્ટી ફટકારવામાં આવી છે। અને આ ડ્રાઈવ અમારી સતત રોજે રોજ શહેરના અલગ અલગ જગ્યાએ શરૂ જ રહેવાની છે। આથી અમે આપના માધ્યમથી વિદ્યાર્થીઓના માતા પિતાને જણાવવા માંગીએ છીએ કે નિયમ પ્રમાણેના દસ્તાવેજ, યાંત્રિક સ્થિતિ અને પરમિટ આ તમામ દસ્તાવેજની ખરાઈ કર્યા બાદ જ આપના બાળકોને શાળાએ ઉપયોગમાં જે પરિવહનનો ઉપયોગમાં લેવાના હોય તો તેમના દસ્તાવેજની ખરાઈ કર્યા બાદ જ આપને બાળકને મોકલશો। આરટીઓ દ્વારા આ ઝુંબેશ શરૂ રાખવામાં આવશે તેમ અધિકારીએ જણાવ્યું હતું।